નહીં મને તો ખબર છે પણ એમાં હું છે મમ્મી કહે ને તો બધી ઓડિયન્સ નહીં ખબર પડે ને બધાએ બાર ભાઈ બધા એના પોટલા બિસ્તરા તપાવવા માટે મૂકી દીધા છે હું થયું માલા દીકા હું થયું બસ 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 માલા દીકા બસ રામભાઈ ના ફ્રેન્ડ્સ એની સાથે રમવા માટે ઉપર નો આવે ને તો પણ એને રોવું છે અલલો વાહ બંદરે કે તો શોભા જણાવો કેટલા દિવસની તમારી ઊંઘ બગડી છે અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર અમારે પાજી બેસી ગયા છે ભાઈ મસ્ત મજાના વડાપાઉં ખાવા માટે ઈ તમને ઉડાવે છે કે તમે એને ઉડાવો છો હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ હું છું નયન આહિર આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 12 વાગે સ્ટાર્ટ મસ્ત મજાનો ભાઈ અત્યારે ઠેક રેડી થયો છું અને ભાઈ ગઈકાલે સુવામાં લેટ થઈ ગયું હતું કારણ કે આખો વ્લોગ એડિટ કરવાનો બાકી હતો અને અમારા મમ્મી અમને મળી ગયા છે કિચનમાં તો મમ્મી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી સારી છે અને રામભાઈની તબિયત કેવી છે હવે રામભાઈને અટણ સારું છે યસ આજે પણ સારું છે મસ્ત મજાનું ભાઈ ગઈકાલ બપોરથી રામભાઈની તબિયતમાં ફેર પડ્યો છે અને ભાઈ સારું થવા માંડ્યું છે અને અમારે ભાઈ ઘરે મસ્ત મજાનું કંઈક સબ્જી કટ થઈ ગઈ છે હું કે છે તું નહીં મને તો ખબર છે પણ એમાં હું છે મમ્મી કહે ને તો બધી ઓડિયન્સ નહીં ખબર પડે ને કે રામભાઈની તબિયત સારી થતી જાય છે યસ યુ આર રાઈટ એટલે માટે આ બધું યાર દયો ચેતું યાર બધું કરવું પડે યાર તું સમજ નહીં યાર સાચી વાત છે યસ બાકી ભાઈ ઘરે કંઈક મસ્ત મજાનું કુકરમાં બની રહ્યું છે મમ્મીને પૂછી લઈએ મમ્મી શું બનાવો છો વઘારેલ ખીચડી શું વાત છે મસ્ત મજાની ભાઈ આજે છોકરા હોય વઘારેલી ખીચડી બનવાની છે અમારે રામભાઈ નાના છે એટલે એને ભાઈ બહુ ભાવે અને બીજું બધું શું બનવાનું છે સાથે કઢી કરશું ઓકે તો ભાઈ કઢી ખીચડી મસ્ત મજાની બનવાની છે બા પણ અમારે મસ્ત મજાના હોલમાં આટા મારો છો બા હું કયા બાજુ આટો મારી એવા બાથરૂમમાં કેમ તો બાય ધ વે બા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી મજા છે કેમ ભાઈ બધાની તબિયત એકદમ મસ્ત વેલ એન્ડ ગુડ થવા માંડી છે દાદા પણ પહોંચી ગયા હતા કમ્પ્લીટલી ગામડે ગઈકાલનો ભાઈ બ્લોગ જોયો છે અને ભાઈ ખબર જ હશે અને ભાઈ દિવાળીમાં અમારા ઘર સાથે સાથે ભાઈ સોસાયટીમાં પણ મસ્ત મજાની દિવાળી સાફ સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે એકવાર બતાવી દઉં તમને જોવો છો ભાઈ આપણી ભાઈ આપણી ગાડી પાસેથી શરૂ કરીએ આપણે જોવો છો બધાએ બાર ભાઈ બધા એના પોટલા બિસ્તરા તપાવવા માટે મૂકી દીધા છે અને આ બાજુ ધોવાઈ રહ્યા છે ઘર જોવો છો ત્રીજા માળેથી પાણી નીચે આવે છે ને અમારે નીચે રામભાઈ મસ્ત મજાના રમે છે રામ આએ જોતો દીકો હું થયો ઠીક વિજય દાદા આવ્યા ભાઈ અમારે રામભાઈ છે ને અમારા પાડોશમાં છે વિજયભાઈ અમારા ગામના જ છે એનાથી બહુ પીવે તો ભાઈ એને જોઈને રોવા માંડો તો ભાઈ શોભા ઉપર આવે લઈને અને ભાઈ શાંત રાખે વિજયભાઈ જોઈ ગયો ભાઈ હમણાં રામભાઈની તબિયત થોડીક લૂઝ છે ને એટલા માટે ભાઈ થોડુંક તો આવું રહેશે પણ કંઈ વાંધો નહીં રામભાઈને પહેલાં મસ્ત મજાનો છાનો રાખીએ નીચે જઈને અને પછી આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ બાકી શોભાએ આજે અમારા ઘરે શું કામ કર્યું છે હું તમને બતાવી દઉં આપણી ભાઈ ફર્સ્ટ ડે મતલબ સ્ટાર્ટ કર્યું હતું આપણી રૂમમાંથી સાફ સફાઈનું કામકાજ પણ સાફ સફાઈમાં શું કર્યું હતું કે આ ઉપર જે બધે વસ્તુને બધી પડી હતી એ સાફ સફાઈ કરી હતી કબાટ ઉપર જે વસ્તુ પડી હતી એ સાફ સફાઈ કરી હતી હવે આ બધું ભાઈ પોતાથી લૂછવાનું બાકી છે મતલબ કે પાણી મારીને એકદમ ક્લીન કરવાનું બાકી છે તો આજે એ કામ ઉપાડ્યું હતું પણ અમારે રામભાઈની ભાઈ તબિયતના લીધે થોડુંક ધીમું કામકાજ ચાલી રહ્યું છે સાફ સફાઈનું ધીમું મતલબ કે એકદમ ધીમું એમ કે ભાઈ જો રામભાઈ સંચવાય રામભાઈ રમતો હોય તો એ બધું કામ કરવાનું નકર નહીં કરવાનું એ રીતનું તો હું અત્યારે જાઉં છું નીચે રામભાઈ પાસે અને મારા દીકાને રાખું છાનો હું થયું માલા દીકા હું થયું બસ માલા દીકા બસ જો આપણે લૂમમાં ખાટલે લમજી હો બસ ચૂપ એકદમ ચૂપ દીકા એકદમ ચૂપ અરે માલા દીકો તો શોભા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારે રામભાઈની મોર્નિંગ ભાઈ જોવો છો નીચે ગયો તો મસ્ત મજાનો રમવા માટે પણ થઈ ગયું આવું કંઈક ભાઈ વિજયભાઈથી સિરિયસલી બહુ પીવે છે રામ આઈ ડોન્ટ નો શું કામ હવે કંઈ વાંધો નહીં મસ્ત મજાનો છાનો રાખીએ પહેલાં તો અને ભાઈ પછી આપણે કન્ટિન્યુ કરીએ બ્લોગ કોણ નો હવે પપ્પા નથી જોતો રામભાઈનું ભાઈ મોસ્ટ ફેવરિટ એવું મતલબ કે ભાઈ જેસીબી દેખાડ્યું ત્યારે રામભાઈ શાંત થયા છે અમારે ક્યાં સ્કૂલની વાન આવી હતી દીકા ત્યાં આવી હતી તો તું નો ગયો આરે સ્કૂલમાં ભણવા નો ગયો તું નો ગયો તું દીકા તાલે જવું છે સ્કૂલે દીકુ જવું છે
તો ભાઈ અત્યારે મસ્ત મજાનો રામભાઈ રહી ગયો છે છાનો, અને અમે ઊભા છીએ રામભાઈને લઈને બહાર. ભાઈ બહાર હોય ને તો રામભાઈને મજા આવ્યા કરે. મને દેખાલ તો પત્તર લાવો, દેખાલો પપ્પાને. ન દેખાલું રામનું છે હે. હા તે હાલું હો માલો દીકો. યે મને પોપી કલ દો, મને તો પોપી કલો. લાવો લાવો. તો ભાઈ હવે એને જવું છે નીચે. તો શોભાભાઈ થોડીક વાર રમાડે રામભાઈને, હું જાઉં ઉપર. અને ભાઈ રીલ્સ ને વ્લોગ ને બધું થોડું ઘણું એડિટ કરવાનું બાકી છે, તો બધું કામકાજ ફિનિશ કરી નાખીએ આપણે. બાકી અમારે રામભાઈ મસ્ત રમે છે અહીંયા. જે કોણે વેરું દીકુ? કેતો દક્ષુભાઈ ને મારે રમવા આવેલ એમ કેતો. મમ્મી અને રામભાઈ રમી રહ્યા છે નીચે મસ્ત મજાના. ભાઈ રામભાઈનો રોવાનો અવાજ આવે છે એટલે લગભગ ભાઈ રામભાઈને પાછું કંઈક થયું હશે. શું થયું છે આઈ ડોન્ટ નો. હમણાં મમ્મી ઉપર આવે રામને લઈને એટલે આપણે પૂછીશું, પણ એ પહેલાં અમે બેસી ગયા છીએ જમવા માટે. તો શોભા અમારી સાથે મસ્ત મજાની ખાઈ રહી છે ગરમા ગરમ ખીચડી ને કઢી. ભાઈ પણ ખીચડી લીધી છે, અને આપણા માટે ભાઈ સ્પેશિયલ આજે બહેનો છે મસ્ત ગરમા ગરમ રોટલો. સાથે મેં લઈ લીધી છે કઢી, ખાટી ખાટી છાશ અને ભાઈ કાંદા. શું વાત છે? હું થયું મમ્મી એને? ઠીક ઠીક. હા હા. તો ગાઈઝ રામભાઈના ફ્રેન્ડ્સ એની સાથે રમવા માટે ઉપર ન આવે ને તો પણ એને રોવું છે. બોલો શું કરવું હવે અમારે? તો કંઈ વાંધો નહીં, મમ્મી હમણાં રામભાઈને મસ્ત મજાનો શાંત રાખી લે. ત્યાં સુધીમાં અમે કમ્પ્લીટલી જમી લઈએ. બપોર પછીના વાગી ગયા છે 2:15 અને અમારે રામભાઈ ભાઈ એક નિંદર કરીને ઉઠી ગયો છે. અને અત્યારે જોવો છો શોભાઈ સાથે મસ્ત રમે છે. દીકુ નીંદર નથી આવતી તને? યે મમ્મીને માયલું તે કેમ માયલું? એમ માયલું? અલલો કેવું માયલું? તાલી માલ, તાલી માલો. એ આ તાલી મેલ તો આલે વાહ. પપ્પા કે જે સી ધોઈ દેવો જા. બંદરે કે આવીએ માલી પાસે આવીએ, માલી પાસે આવીએ. સી ધોઈ દે જા. હુઈ જતા હો તો છોકલાઓ. તો ભાઈ અમારે રામભાઈ સુવાનું નામ નથી લેતા. લગભગ ભાઈ સંડાસ લાગી હશે ને એટલા માટે લગભગ ઉઠી ગયો હશે, પણ કંઈ વાંધો નહીં. સાથે સાથે રામભાઈને ભાઈ એનું લંચ પણ કરાવી દઈએ. ભાઈ એને લંચ કરવાનું બાકી હતું, એમનો જ પહેલાં સૂઈ ગયો હતો કારણ કે રોતો હતો ને, તો મમ્મીએ ડાયરેક્ટ ઘોડિયામાં નાખી દીધો હતો. તો અત્યારે રામભાઈને મસ્ત મજાનું પહેલાં તો વોશરૂમ લાગી જાય, બધું સમાપ્ત કરે, પછી ખવડાવી લઈને પછી પાછો સુડાવી દે. રીલ બનાવવા માટે ભાઈ શોભાએ બહુ મસ્ત મજાનો ટાઈમ કાઢ્યો હતો, ને અત્યારે મોહતરમાં ચડી ગયા છે ભાઈ જોવો જો કામકાજ કરવા માટે. તો શોભા જણાવો કેટલા દિવસની તમારી ઊંઘ બગડી છે? બસ આજે એક દિવસ. એમની હમણાં 2-3 દિવસથી તો આવું જ હાલે છે ને, એમ તો એ ન ગણાય? 2-3 દિવસથી રૂમ સફાઈનો હાલે છે, ઓલા તાવ આવે છે. હા એટલે એ બધું ન ગણાય એમ? ગણાય ને. પણ અમે આમ જાતું કરી દઈએ. હા એ સારું, પણ ભાઈ જાતું કરી દઈ ને મને બહુ ગમે. કારણ કે ભાઈ ઓલરેડી કામઢું માણસ છે, એટલા માટે ભાઈ શોભાને એટલી બધી કંઈ તકલીફ પડતી છે નહીં. બધું સાફ સફાઈ કરી નાખે છે. મમ્મી અત્યારે રામભાઈનું ધ્યાન રાખે છે અને સાથે સાથે હિંચકાવે છે. ભાઈને થોડોક પણ હિંચકો બંધ થાય છે ને તો રામ ઉઠી જાય છે. આઈ ડોન્ટ નો શું કામ, પણ હવે એકને તો એની પાછળ રહેવું જ પડે છે જ્યાં સુધી બીમાર છે ને ત્યાં સુધી. નકર તો ભાઈ મસ્ત મજાનો બપોરે સૂતો જ રહેતો હતો. તો શોભા અત્યારે એકલી મસ્ત મજાની રૂમ સાફ કરે છે, અને મમ્મી અત્યારે રામભાઈને હિંચકાવે છે. અને અત્યારે હું ને શોભા બપોર વચ્ચે બનાવતા હતા રીલ્સ બની ગઈ એટલે તરત જ આવી ગઈ. કોઈ રીલ્સ જોઈ પણ નથી કેવી બની જેમ, એટલી ભાઈ ઉતાવળ છે શોભાને બધું સાફ સફાઈ કરવાની. ફોટા પાડલ તો બાનો ફોટો પાડલ તો દીકુ. હાઈ ગયેલ તો તું, હાઈ ગયેલ તો હાઈ ગયેલો દીકુ. અમારે રામભાઈ મસ્ત મજાના ઉઠી ગયા છે, અને અત્યારે ભાઈ રમી રહ્યા છે ટ્રાયપોડ સાથે. અને જોવો છે ને નકરા જોવો ઉઠી દે. એ કેવો ધોયલો લામ. પછી કેવો રોવે અટાણે કેવો દોડે પછી કેવો રોવે. હે દીકુ તું લોતો તો ના કે જા બાને નો કે બાને નો કેવો લોવે પછી હોવે નો હોવે અટાણે દોડે એ હું કલ છો હું આપું ભાઈ રામભાઈ ને ભાઈ રૂપિયો યાદ આવ્યો. હાલે સાંભળી ગયું ને. હાલે માલો દીકરો
રામ કેવો ઉપાધિ લંબે છે, કેવો બેહી ગયો રામ શાનો મનો. ગોલ ભામણ ચાકચી છે, જાનૈયા વકીલ છે. ક્યાંકમાં છે કઈ જો લ્યો. કેમાં છે ઈ જો એમ કરે છે. કેમાં છે? જાતો બાને જાતો જાતો બાપા. કેમાં છે? કેમાં પૈસો હશે? પૈસો હેમાં હશે કઈ જો આમ હાલો 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 આમ કરો. જાતો જાતો બાનો હાથ પકડ તો કયા હાથમાં પૈસા છે? જા. કેમાં પૈસો હશે આમ કરો તો. આમ કેમાં? એમાં છે. આમ કઈ તો ભાઈ મુઠ્ઠી વાળીને આમ કઈ તો આમ. મંતર કઈ તો ભાઈ જાદુ મંતર આમ. અંતલ મંતલ જંતલ અંતર મંતર કેર તો અંતર મંતર કઈ તો ભાઈ અંતર મંતર તાપ તાપ અંતર મંતર તાપ. અંતર મંતર જંતર. હું જાણું છું એક મંતર. બાને કેતો રૂપિયો કાગડો લઈ ગયો, ઉપો કાગડો લઈ ગયો. કેતો બાને કાગડો લાય લાય કાગડા લાય. કેતો બાને એ રામભાઈ હંતાઈ ગયો ઉપો લઈને. એ હા એવું હશે. એના લીધે થોડીક વધારે તકલીફ પડી છે. તો રામભાઈનું ભાઈ દુઃખ દર્દ અને પીડા અમને ખબર પડી ગઈ છે કે એકચ્યુઅલમાં શું વાંધો હતો ભાઈને. એને ભાઈ બટકું ભરાઈ ગયું હતું 2 વાર જીભમાં, તો એ એને ખણકતું હોય છે. કેમ દીકું આગળ નહીં. તો અત્યારે ભાઈ કંઈક મસ્ત મજાનો મૂડમાં આવ્યો છે રામ, અને ભાઈ રમવા દઈએ એની કન્ડિશન ઉપર. આપણે રમાડીશું ને તો ભાઈ રામભાઈને ગમશે નહીં, કારણ કે ભાઈ છૂટ મોઢે રમે ને એને રીમા કહેવાય ને ઓલા એને રમેડા કહેવાય. અમારે પાજી બેસી ગયા છે ભાઈ મસ્ત મજાના વડાપાઉં ખાવા માટે. વડાપાઉં તો શોભા એટલી બધી ભૂખ લાગી હતી હે? રૂમ સાફ કરી, સાચી વાત છે. તો મમ્મી પણ સાથે આવી ગઈ છે અને અમારે રામભાઈ પણ બેસી ગયા છે. બાને તો ભાઈ કાંઈ વડાપાઉં હાલે નહીં. બા લ્યોની જરીક, અરે લ્યોની જીરીક બા જીરીક માન તો રાખો આજે જીરીક. તો ભાઈ બા અમારે બહારનું કાંઈ જ ન ખાય. તો ચાલો ફટાફટ ભાઈ વડાપાઉં ગરમા ગરમ છે ને ત્યાં અમે ખાઈ લઈએ. તો ગાઈઝ મસ્ત મજાની ભાઈ મેં તો ઊંઘ લઈ લીધી છે ને હું ઉઠ્યો ને યસ ઉપાધિ જ નથી. હું ઉઠ્યો ને ત્યાં ભાઈ મમ્મી અને શોભાઈને બધા જમી લીધું નથી ને કેટલા વાગી ગયા જોવો જો ભાઈ 9:15 થઈ ગયા છે ને ભાઈ મને ઉઠાડીને મમ્મી કહી કે આપણે જવું છે બહાર. તો મમ્મીને પૂછે ક્યાં જવું છે? હા દીકો ઢોલકા વાગે છીએ હે. તો ભાઈ રામભાઈ પણ મસ્ત મજાનો અત્યારે રમે છે અને મમ્મીને પૂછીએ મમ્મી શું પ્લાન કર્યો છે તમે અત્યારે ક્યાં જવું છે? ઓકે તો ભાઈ અમારા નાની આવ્યા હતા ને ગામડેથી, તો એ પાછા ગામડે જાય છે આવતીકાલે. તો મમ્મી કહે છે આપણે બેસી આવીએ. તો હું ને મમ્મી જઈશું મામાને ત્યાં. અને અમારે રામભાઈ જોવો જો મસ્ત મજાનો અત્યારે સાંભળે છે ઢોલકા. ક્યાં વાગે ઢોલકા? ઠીક એવું છે હે દીકો? એવું છે તો હું નથી જતો જાય, હું જવું છે મારે. ભાઈ રામભાઈને ખબર પડી ગઈ કે હું બોલ્યો એ બધી. એ કે હા હું દીકો હું ત્યાં હું નથી જતો ઢોલકા ભાઈ, હું નથી જતો. અહીંયા ઢોલકા તો અહીંયા ઉપર વાગે દીકો. પાય નીચે નથી વાગતા, ઉપર વાગે છે. ક્યાં વાગે છે? હા ભાઈ એટલે રામભાઈ જીદ કરે છે. તો કામ કે તાર તૈયાર થવાનું છે કે? તો હું આને આટો મરાવતો હોઉં. તો ચાલો ગાઈઝ આપણે ભાઈ રામભાઈને લઈને જઈને આટો મરાવતા આવીએ. હાલો લઈ જાઓ દીકો, હાલો લઈ જાઓ. તો ગાઈઝ અમે આવી ગયા છીએ મામાને ત્યાંથી બેસીને અને ભાઈ તરત જ આવી ગયા છીએ રૂમમાં, કારણ કે શોભાનું મોઢું જોવું છે ભાઈ બહુ હેરાન થયું એવું લાગી રહ્યું છે. શોભા એવું કાંઈ તો નથી થયું ને? તો વાંધો નહીં. બાકી ભાઈ અમારે શેઠ સાંભળ્યા હજી બગા ખાય છે. સુઈ ગયો તો કે પાછો ઉઠ્યો? 10:30 વાગે સુઈ ગયો તો 11 વાગે. ઓ માય ગોડ. તો ભાઈ અડધી કલાકની નીંદર લઈને છોકરો ઉઠી ગયો છે. તો મમ્મી કેમ થશે હવે? સુઈ જશે જો ભાઈ. ઠીક એવું ઈ એમ કહે છે, ઈ તમને ઉડાવે છે કે તમે એને ઉડાવો છો? ઠીક ઓકે. તો ભાઈ આપણે લાઈટ કરી દઈએ અહીંયા બંધ, કારણ કે ભાઈ મમ્મી અને શોભા સુડાવી દે રામભાઈને. આપણે પણ ભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ જઈએ ભાઈ ધમધોકાર, કારણ કે ભાઈ પછી નીંદર નહીં આવશે આપણને પણ. તો ચાલો મસ્ત મજાના નાહી ધોઈ લઈએ, પછી મસ્ત મજાના સૂઈ જઈએ. અને ગાઈઝ આજનો વ્લોગને કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.